सुपाठका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्टिना प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। आत्मसिद्धि शास्त्रनी बोलશું। पतित जन पावने सुरसरिता समे अधम उतारिणी आत्मसिद्धि जन्म जन्मांतर जानता जोगी आत्मानुभव वडे आज दीदी भक्त भगीरथ समा भाग्यशाली महा भव्य सौभाग्यनी विनती थी चारुतर भूमिना नगर नडियादमा पूर्ण कृपा प्रभु करी थी। तो आपने पवित्र श्री आत्मसिद्धि शास्त्र जेमा परम कृपाळु देव श्रीमद राजचंद्रजीए आत्मा सम्यक दर्शनना प्राप्ति रूप जे 6 पद छे एनु अहींया विवेचन करेलुं छे। 1 मिनिट व्हाट्सएप में थतो। तो आ 6 पद कया छे? आत्मा छे, आत्मा कर्म, आत्मा नित्य छे, ए कर्मनो कर्ता छे, कर्मनो भोगता छे, मोक्ष छे अने मोक्षनो उपाय छे। आ 6 पद छे जे सम्यक दर्शन प्राप्तिना निवास स्थान रूप सर्वोत्कृष्ट जे स्थान छे ए आ 6 पद छे। एमां जे प्रथम पद छे एनुं આપણે જે વિવેચન હતું એ આપણે જોયું। હવે આ જે 6 પદ સમજાવેલા છે અહીંયા, તો કેવી રીતે સમજાવ્યા છે? તો ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે આ સમજાવેલા છે। તો શિષ્ય અહીંયા પોતાની શંકા આ 6 પદ વિશે શ્રી ગુરુ પાસે રજૂ કરે છે અને શ્રી ગુરુ એનું સરળ અને સચોટ સમાધાન આપે છે। તો આવી રીતે આ 6 પદનું વિવેચન અહીંયા કરેલું છે। તો આપણું હમણાં 6થું પદ ચાલુ છે કે મોક્ષનો ઉપાય છે। તો આ મોક્ષના ઉપાય સંબંધી જે શિષ્યની શંકા હતી એ ગાથા નંબર 92 માં રજૂ કરેલી હતી। તો એમાં આપણે આ થઈ ગયું છે, વી આર જસ્ટ રીકેપિંગ ઇટ ઇન શોર્ટ, કે એમાં 2 લાઇન્સ છે। શું હતું? હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય અને કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય। તો જે પ્રથમ પંક્તિ હતી કે મોક્ષનો અવિરોધ એવો ઉપાય નથી, તો એનું સમાધાન શ્રી ગુરુએ 98 થી 101 ગાથામાં કરેલું છે। તો એમાં ગાથા 100 માં જે 2 ગાથામાં એમણે સમાધાન કર્યું છે। 100 માં શું છે? રાગ દ્વેષ અને અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ તેહથી એહ મોક્ષનો પંથ। એટલે શું કીધું કે રાગ દ્વેષ અને અજ્ઞાન એ આત્માનું કેવું છે? વૈભાવિક પરિણામન છે, એટલે કે આત્માની અશુદ્ધ અવસ્થા છે અને જેનાથી આત્માની આ અશુદ્ધ અવસ્થાની નિવૃત્તિ થાય એ જ મોક્ષનો પંથ છે। કારણ શિષ્યને એવો ઉપાય જતો હતો કે અવિરોધ, એટલે કે બધા સંપ્રદાય, કોઈ પણ મત હોય, દર્શન હોય કે સંપ્રદાય હોય, એ બધા જ એને માન્ય કરે એવો ઉપાય જે જોઈએ છે, તો એના આન્સરમાં શ્રી ગુરુ આ કહે છે। અને આ એક ગાથા કીધી 100 માં,
કે આ રાગ દ્વેષ અને અજ્ઞાનથી જે નિવૃત્તિ થાય જેનાથી એ જ મોક્ષનો પંથ છે. અને ગાથા નંબર 101 માં આના જ અનુસંધાનમાં કે આત્માની શુદ્ધ જે સ્વરૂપ છે એના પ્રાપ્તિરૂપ જે સ્વાભાવિક પરિણામન છે. ગાથા નંબર 100 માં વૈભાવિક પરિણામથી નિવૃત્તિ કરવાનું કીધું છે અને ગાથા નંબર 101 માં જે સ્વાભાવિક પરિણામન છે એમાં પ્રવૃત્તિ કરવાનું એ મોક્ષનો પંથ છે એવી રીતે બતાવ્યું છે. તો આ ગાથામાં શું કહે છે એ પ્રથમ તો આત્માનું સ્વરૂપ સમજાવે છે કે આત્મા કેવો છે, સત, ચૈતન્યમય અને સર્વાભાસ રહિત છે. એટલે એ સમજાવી અને પછી મોક્ષનો ઉપાય બતાવ્યો છે કે આત્મા કેવો છે, સત એટલે ત્રિકાળી છે, ચૈતન્ય સ્વરૂપ છે અને શું છે, સર્વાભાસ રહિત છે એટલે બધા વિકારી ભાવો અને દેહાદી સંયોગોથી રહિત છે. તો આવા ત્રિકાળી સ્વરૂપનું લક્ષ્ય કરવાથી શું થાય, શુદ્ધાત્મા પ્રગટે છે અને આ જ મોક્ષનો ઉપાય છે. તો આવી રીતે વિકારીની મલિનતાથી મુક્ત થવું અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિત થવું એ જ મોક્ષનો પંથ છે. આવી રીતે ગાથા નંબર 98 થી 101 માં શ્રી ગુરુએ અહીંયા બતાવ્યું છે. હવે આ જે છે એ ભાવ કર્મ ટાળવાની મુખ્યતાથી બતાવ્યું હતું. હવે આ 92 ગાથાની જે બીજી પંક્તિ છે, જે શિષ્યની શંકા છે, શું છે કે કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. તો એનું સમાધાન ગાથા નંબર 102 થી 104 માં શ્રી ગુરુએ કરેલું છે. અને આ જે કર્યું છે એમાં દ્રવ્ય કર્મ ટાળવાની મુખ્યતાથી અહીંયા કથન કરેલું છે. તો પ્રથમ ગાથા આપણું થઈ ગયું છે 102 માં. ના, પહેલા તો એ પૂછે છે કે કર્મ અનંત પ્રકાર, એનો આન્સર આપે છે પહેલા 102 માં કે એ શું કહે છે કે કર્મો અનંત પ્રકારના છે, એ કેવી રીતે ટાળ્યા જાય. તો પહેલા તો ગુરુ કહે છે કે અનંત પ્રકારના કર્મ છે, એમાં મુખ્ય કર્મ 8 છે અને એમાં પણ મોહનીય કર્મ મુખ્ય છે. અને એ કેવી રીતે મોહનીય કર્મનો ક્ષય થાય એ હું તને સમજાવીશ. એટલે આપણે ગાથા 102 માં જે 8 પ્રકારના કર્મો છે એ આપણે ડિટેલમાં સમજ્યા હતા. કે પહેલા તો આત્મામાં અનંત ગુણો છે, બરાબર, અને એ અનંત ગુણોમાંથી મુખ્ય ગુણ 8 છે અને એ 8 ગુણોને આવરનારા એવા 8 કર્મો છે. કયા કર્મો છે એ? તો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ શું છે? આ 8 કર્મો છે. તો એ 8 કર્મોમાંથી 4 જે ઘાતી કર્મો છે, એમાં મુખ્ય ઘાતી કર્મો 4 છે. એ ઘાતી કર્મો એટલે આત્માના જે મૂળ ગુણો હોય એને એ દાબી દે છે. અને એ ઘાતી કર્મોમાં પણ જે મોહનીય કર્મ છે એ સૌથી મુખ્ય છે, વધારે બળવાન છે, કારણ એ વિપરીત માન્યતા ધરાવે છે. આ બીજા કર્મો છે આત્માના ગુણોને દાબી છે, આ તો માન્યતા જ વિપરીત ધરાવે છે. શું માન્યતા છે એની? કે એકચ્યુઅલી તો હું શુદ્ધ આત્મા છું, પણ એ માનવાના બદલે એ શરીરને જ હું તરીકે માને છે. પર સંયોગોમાં અહમ ભાવ અને મમ ભાવ કરે છે અને એનાથી શું થાય છે, આ જે ભ્રાંતિ છે એ મોહનીય કર્મના લીધે હોવાની અને સંસાર પરિભ્રમણનું કારણ જ આ મુખ્ય મોહનીય કર્મ છે. એટલે કર્મબંધ એ મિથ્યા ભ્રાંતિના લીધે થાય છે કે હું એ શરીર છું, આ પર સંયોગો એ જ મારા છે અથવા તો હું છું. તો હવે અહીંયા શ્રી ગુરુ કહે છે કે આ જે જીવ આ મોહનીય કર્મના કારણે સ્વને ભૂલી અને પરમાં ઇષ્ટ અને અનિષ્ટ જે બુદ્ધિ કરે છે એના લીધે શું થાય છે, એ વિભાવ રૂપે પરિણમન કરે છે. તો હવે જ્યારે આ મોહનીય કર્મનું
બળ મંદ પડે તો બીજા કર્મો છે એ પણ આ ઓટોમેટિક એમનું બળ મંદ પડી જશે, કારણ કે બધા કર્મો આ મોહનીયના આધીન છે. એટલા માટે સૌથી પ્રથમ મોક્ષનો ઉપાય છે આ મોહનીય કર્મનો નાશ કરવો. કારણ આ જે જ્ઞાનાવરણીય કર્મ આદિ જે સર્વ બાંધ્યા છે એનું નિમિત્ત મેન છે મોહનીય કર્મ. એટલે સર્વ કર્મના ક્ષયરૂપી જો મોક્ષ પ્રાપ્તિ કરવી હોય તો એ મોહનીય કર્મને હટાવવાનો ઉપાય જાણવાની જરૂર છે. અને એટલા માટે હવે ગાથા નંબર 103 માં આ મોહનીય કર્મના નાશનો ઉપાય બતાવે છે શ્રી ગુરુ. જે આપણે આ ગાથા આપણે સ્ટાર્ટ કરી હતી, હું હમણાં ગાથા બોલું છું. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચુક ઉપાય આમ. એટલે આ શું કે છે, એ મોહનીય કર્મ હવે હણવાનું છે એનો ઉપાય બતાવશે. પણ એના ઉપાય બતાવતા પહેલા તો આ મોહનીય કર્મનું સ્વરૂપ શું છે એ શ્રી ગુરુ સમજાવે છે. એ આ પહેલા તો 103 ગાથામાં એનું સ્વરૂપ સમજાવ્યું છે અને પછી એનો હણવાનો ઉપાય બતાવ્યો છે. તો આપણે જેનું સ્વરૂપ છે એ આપણે સમજ્યા હતા. હું અર્થ વાંચું તો શોર્ટમાં, તે મોહનીય કર્મ બે ભેદે છે. એક છે દર્શન મોહનીય અને બીજો છે ચારિત્ર મોહનીય. તો હવે દર્શન મોહનીય કેવી? દર્શન મોહનીય એટલે મિથ્યા માન્યતા, અને ચારિત્ર મોહનીય એટલે જે કષાય નો કષાય રૂપ જે છે એ ચારિત્ર મોહનીય છે. તો આ દર્શન મોહનીયને હણવાનો ઉપાય છે આત્મબોધ. અને ચારિત્ર મોહનીય કેવી રીતે હણાય છે? કષાય તો વિતરાગ પડું, એનાથી ચારિત્ર મોહનીય હણાય છે. આ એના અચૂક ઉપાય છે. તો we have started with this ગાથા. અને આપણે આજે દર્શન મોહનીયના અને જે ભેદ છે કે દર્શન મોહનીયના 3 ભેદ, મિથ્યાત્મ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, અને ચારિત્ર મોહનીયના 25 ભેદ, 16. એટલે પેલા તો કષાય મોહનીય, કષાય ચારિત્ર મોહનીય અને નો કષાય ચારિત્ર મોહનીય. કષાય ચારિત્ર મોહનીયના 16 ભેદ, અને જે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ, અપ્રત્યાખ્યાન વન ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન વરણ ક્રોધ માન માયા લોભ, અને સંજ્વલન ક્રોધ માન માયા લોભ. તો આવી રીતે આ ચારિત્ર મોહન કષાય મોહનીયના 16 ભેદ થાય છે. અને 9 ભેદ 9 કષાય. 9 કષાય એટલે શું? રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. આ 9 કષાય મોહનીના ભેદ છે. તો ટોટલ 25 ભેદ ચારિત્ર મોહનીના થાય છે, 3 ભેદ દર્શન મોહનીયના થાય છે. એટલે ટોટલ મોહનીયના કર્મના ભેદ છે 28. તો એટલે સુધી આપણે ગયે વખતે સમજ્યા હતા. હવે આજે આપણે આ દર્શન મોહનીય જે છે એનો કેવી રીતે નાશ કરી શકાય અને ચારિત્ર મોહનીયનો કેવી રીતે નાશ કરી શકાય એનો ઉપાય એ હવે આપણે આજે સમજશું. એ જ ગાથામાં છે આ 102 ગાથામાં, 103 ગાથા નંબર, સોરી ગાથા નંબર 103 કે દર્શન મોહની કેવી રીતે હણાશે? તો આત્મબોધથી અને ચારિત્ર મોહનીય વિતરાગ થતી. તો એ જ હવે આપણે સમજશું. 1 મિનિટ થતું કેમ નથી ખબર નહીં. સ્ટોપ વિડિયો કરું છું અને પાછું કરું. ચાલો સ્ટાર્ટ વિડિયો. ખબર નહીં કેમ નથી થતું. ચાલો હા, તો પહેલા આપણે દર્શન મોહનીયનું સમજીએ. તો હવે જીવ અનાદિ કાળથી આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, બરાબર છે? અને એ પરિભ્રમણનું મૂળ કારણ શું છે? મિથ્યાત્વ છે. આપણે બધાને ખ્યાલ છે. 1 મિનિટ. મૂળ કારણ મિથ્યાત્વ છે. અને જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થાય આપણને, ત્યારે શું થાય? આ મિથ્યાત્વ નાશ પામે છે. એટલે આ મિથ્યાત્વ નાશ પામે, સમ્યક દર્શન પ્રકટ થાય,
ત્યારે આ જીવ જે અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે એ એના સંસાર પરિભ્રમણનો અંત આવે છે. એટલે મોક્ષ પ્રાપ્તિનું સૌથી મુખ્ય કારણ પેલા કયું થયું? તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. હવે આપણે આ શું છે? દર્શન મોહનીય કર્મ, એનો આપણે નાશ કરવાનો છે. તો એનું આપણે પેલા સમજીએ કે દર્શન મોહનીય, તો દર્શન એટલે શું? દર્શન એટલે આત્માની યથા તથ્ય પ્રતીતિ. યથા તથ્ય એટલે જેમ આત્મા છે, જેવું એનું સ્વરૂપ છે એ પ્રમાણે આપણને પ્રતીતિ થવી, શ્રદ્ધા થવી, એ છે દર્શન. ખ્યાલ છે? હવે દર્શન મોહ, તો દર્શન મોહ એટલે શું? દર્શન એટલે યથા તથ્ય પ્રતીતિ થવી. તો દર્શન મોહ એટલે સ્વરૂપની ભ્રાંતિ, કે પ્રતીતિના અપોઝિટ ભ્રાંતિ, વિપરીત માન્યતા, એટલે કે જેને આપણે મિથ્યાત્વ કહીએ છીએ. અને આ દર્શન મોહના નાશનો ઉપાય શું છે? તો એ આત્મબોધ. એટલે અહીંયા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ જ આ દર્શન મોહનીયના નાશનો ઉપાય છે. હવે આ દર્શન મોહનીયના ઉદયથી શું થાય? જીવને વિપરીત તત્વ શ્રદ્ધાનુરૂપ મિથ્યા ભાવ થાય છે, વિપરીત શ્રદ્ધા થાય છે. અને એ તત્વોનું જેવું યથાર્થ સ્વરૂપ છે એવી એ પ્રતીતિ કરતો નથી, પરંતુ ઊંધી પ્રતીતિ કરે છે. જેમ છે એને જાણતો નથી. અને ઊંધી પ્રતીતિ એટલે કે વિપરીત અભિપ્રાયના લીધે શું થાય છે? એને દેહમાં આત્મબુદ્ધિ થાય છે. એકચ્યુઅલી તને ખ્યાલ છે કે આ દેહ અલગ છે અને હું જે આત્મા છું એ અલગ છું, પણ એ ઊંધી માન્યતાના લીધે આ દેહને જ એ હું એટલે આત્મા માની લે છે. અનિત્ય ચીજોમાં નિત્ય બુદ્ધિ કરે છે. આ બધી ચીજો આપણે સામે દેખાય છે. આ જે સંયોગ છે, જે સ્વજન છે, આપણને ખબર છે કે અનિત્ય છે, એ ક્યારેક ને ક્યારેક બધા નાશ થવાના જ છે. આપણું દેહ પણ નાશ થવાનું છે, પણ આપણે એ અનિત્ય પદાર્થોમાં એ જીવ, અજ્ઞાની જીવ નિત્ય બુદ્ધિ કરે છે, પરમાં સુખ બુદ્ધિ કરે છે. જ્યારે ખબર છે કે સુખ તો કેવળ આત્મામાં જ છે, પરમાં છે જ નહીં, પણ તો પણ પરમાં સુખ બુદ્ધિ થાય છે. એટલે આ બધું છે વિપરીત માન્યતા છે, મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વના કારણે જીવ સ્વપરનું ભેદ વિજ્ઞાન કરી શકતો નથી. પોતે એક આત્મા છે. આ અનંત પૂતગલ પરમાણુમય શરીર એ આ શું છે? સંયોગ છે. પોતે આત્મા છે અને આ જે શરીર છે કેવું છે? અનંત પૂતગલ પરમાણુનો પિંડ, એવું જે શરીર છે એ બેવનું સંયોગ છે. અને એ બંનેના સંયોગ રૂપ આ જે મનુષ્ય પર્યાય મને મળેલી છે એ છે. પણ એ પર્યાય છે, કારણ આ જે મનુષ્ય રૂપ જે સંયોગ છે એ તો થોડા કાળનું છે, એ થોડા કાળમાં નષ્ટ થઈ જશે. કારણ જે કાયમ રહે અને શાશ્વત હોય એ નષ્ટ ન થાય. એટલે આ તો શું છે? પર્યાય છે, એટલે તો નષ્ટ થઈ જશે. પણ એ પર્યાયને જ એ પોતાનું સ્વરૂપ માને છે, એમાં જ અહમ બુદ્ધિ કરે છે. અને જે શરીરની આ પલટાતી અવસ્થા છે, કે પહેલા નાનો બાળક હતો, યુવાન થયો, વૃદ્ધ થયો, થતો ગયો, પણ એ જે પલટાતી અવસ્થાઓ છે એ અવસ્થાઓને જીવ પોતાની અવસ્થા માને છે. એમ નથી માનતો કે આ તો મારી બધી પર્યાય છે, આ શરીરની પલટાતી અવસ્થા, પણ એ નથી માનતો અને એમાં જ એ એકપણું કરે છે. અને આ જે જ્ઞાન અને દર્શનની એની પ્રવૃત્તિ થાય છે, એટલે કે જે એની જાણવાની વગેરે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાન અને દર્શન ખ્યાલ છે ને આપણે? દર્શન એટલે કોઈ પણ વસ્તુનો સામાન્ય બોધ થવો, અને જ્ઞાન એટલે એનો જ વિશેષ બોધ થવો. એટલે જેમ કે આપણે લાસ્ટ ટાઈમ જોયેલું દર્શન અને જ્ઞાનમાં ભેદ, કે સામે એક ગ્લાસ પડ્યો છે મારા, તો આ કંઈક છે એવો જે પ્રથમ બોધ થાય એને આપણે દર્શન કહીએ. અને પછી એ કંઈક છે એટલે ગ્લાસ છે, સ્ટીલનો ગ્લાસ છે, એમાં પાણી છે, આ જે વિશેષ બોધ થવો એ જ્ઞાન છે. તો આ જે જ્ઞાન દર્શનાત્મક પ્રવૃત્તિ છે, આમ જે બોધની હમણાં આમાં ચક્ષુ ઇન્દ્રિય કામ કરે છે, એવી જ રીતે તમે શ્રવણેન્દ્રિય પણ જોઈ શકો કે કોઈ અવાજ આવે છે, તો પ્રથમ મને કંઈક અવાજ આવી રહ્યો છે,
એ બોધ થવો, શ્રવણેન્દ્રિયનાથી એ દર્શન થયું. આ અવાજ પ્લેનનો છે, રિક્ષાનો છે, ગાડીનો છે, એ શું થયું? વિશેષ બોધ થયો, જે જ્ઞાન છે. એટલે આ જે જ્ઞાન અને દર્શનની જે પ્રવૃત્તિઓ છે એ શેનાથી થાય છે? ઇન્દ્રિયોથી થાય છે, મન દ્વારા થાય છે. એટલે એ શું માને છે આ જીવ? કે આ જે બધા અંગ છે, 5 ઇન્દ્રિયો છે, ત્વચા, રસના, નાક, પછી કાન, મન વગેરે, એ બધા મારા અંગ છે, શરીરનાની મારા છે. અને એ વડે જ હું જોઉં છું અને જાણું છું. એટલે જે મને જ્ઞાન થાય છે બીકોઝ ઓફ ઓનલી ધીસ ઇન્દ્રિય. એટલે એકચ્યુઅલી ઇન્દ્રિયો તો ડેડ બોડીમાં પણ હોય છે, બરાબર છે, હોય જ છે ને. હમણાં અહીંયાથી આત્મા નીકળી ગયો ને અહીંયા હું પડી રહીશ તો આ બધી ઇન્દ્રિય એમ જ રહેશે, પણ પછી એ ઇન્દ્રિયોથી આપણને જ્ઞાન અને દર્શન થવાનું છે નહીં. પણ એને ખબર હોવા છતાં પણ એ આ ઇન્દ્રિયોથી જ મને જ્ઞાન થાય છે, મન દ્વારા, ઇન્દ્રિય દ્વારા એ માને છે. એટલે જે સ્વ અને પરનો જે વિવેક કરવો જોઈએ એ વિવેક એ કરી શકતો નથી. એવી જ રીતે એટલે એક તો અહીંયા પોતાના શરીર સાથે એકત્વ કરે છે, શરીર, ઇન્દ્રિય, મન સાથે એકત્વ કરે છે. પછી હવે જે એના સ્વજન વગેરે આદિ જે છે, તો એ સ્વજન છે, ધન છે, તો એમાં એ મમત્વ કરે છે કે આ બધા મારા છે. એટલે આ બધી શું છે? ભ્રાંતિ છે. સ્વરૂપની આ ભ્રાંતિ. અને ક્યારથી છે? તો અનાદિ કાળથી જીવને આ સ્વરૂપની ભ્રાંતિ છે. અને આ જે મિથ્યા દર્શન, એટલે આ સ્વરૂપની ભ્રાંતિ એટલે વિપરીત અભિપ્રાય છે, વિપરીત માન્યતા છે. અને એના લીધે શું થાય છે? એ જે ઊંધો અભિપ્રાય, એનો જે મિથ્યા દર્શન રૂપ જે આ ઊંધો અભિપ્રાય છે, એ જ મિથ્યા બોધ છે. અને એ મિથ્યા બોધ કેવી રીતે જાય? તો એ સમ્યક બોધથી એ મિથ્યા બોધ હણાય છે. એટલે દર્શન મોહનીયનો નાશનો ઉપાય શું છે? અહીંયા આપણે ફાઇન્ડ આઉટ શું કરવું છે કે દર્શન મોહનીયો નાશનો ઉપાય શું છે? તો ઉપાય છે સમ્યક બોધ. એટલે અહીંયા આ તમે જો આ લાઈન જુઓ, આ જે ગાથા છે, શું છે આ ગાથા? કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ અને વિતરાગતા અચૂક ઉપાય આમ. એટલે આ દર્શન મોહનીય શેનાથી હણાય છે? તો આત્મબોધથી હણાય છે. તો અહીંયા આ બોધ શબ્દ જે શ્રી ગુરુએ વાપર્યું છે એ અત્યંત સૂચક છે. અને એ સમ્યક બોધથી એ આત્મ તત્વના સંબંધમાં એ બોધ શબ્દ વાપરેલો છે. કે જે શ્રી જિનેશ્વર દેવે પ્રતિપાદિત કરેલું એવું જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, કેવું છે? જ્ઞાનાનંદ સ્વરૂપ. એવું સ્વરૂપ શ્રી ગુરુ પાસેથી સમજી અને એને ચિત્તમાં અવધારતા શું થાય છે? આ જે વિપરીત માન્યતાઓ છે એ ટળે છે. અને જે આત્માનું કેવું સ્વરૂપ છે? શુદ્ધ, નિર્મળ, નિર્વિકાર, અખંડ જ્યોતિ સ્વરૂપ. એવો જે આત્માનું સ્વરૂપ છે, એ આત્મા જે પ્રકારે છે એ પ્રકારે યથાર્થ જાણવો, શ્રદ્ધવો તથા તે રૂપે એનો અનુભવ થવો, એ જ સમ્યક બોધ છે. શું છે? આત્માનું સ્વરૂપ શ્રી ગુરુ પાસેથી સમ્યક રીતે જાણવું, પછી એની શ્રદ્ધા કરવી કે હા મારું સ્વરૂપ આવું છે, એની પ્રતીતિ કરવી અને એ શ્રદ્ધા કરવી અને એ રૂપે એને અનુભવવો, એટલે એની પ્રતીતિ કરવી. તો એ જ સમ્યક બોધ છે. અને આ સમ્યક બોધ, આ જે મિથ્યા માન્યતા રૂપી જે દર્શન મોહનીય છે, એને એ મિથ્યા બોધને આ સમ્યક બોધ હણે છે. એટલે આત્માર્થી જીવ શું કરે છે? આત્માનું સ્વરૂપ શ્રી ગુરુ પાસેથી જાણે છે, સમજે છે અને વારંવાર તેનો અભ્યાસ કરતા શું થાય છે? એ આત્માનો મહિમા દ્રઢ કરે છે. કેવો છે આત્મા?
તો સર્વ પરદ્રવ્ય અને સર્વ પરભાવોથી ભિન્ન એવો સ્ફટિક સમાન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા મારો છે. અને એવા આત્મા સંબંધી ચિંતન કરવાથી શું થાય છે? એવો આત્મા કરવાથી પોતાની પરિણતિ નિર્મળ થતી જાય છે અને એનું જીવનું બહિર્મુખ વલણ હોય છે એ છૂટે છે અને એનો ઉપયોગ અંતર્મુખ થતા શુદ્ધ આત્માની અનુભવ સહિતની જે પ્રતીતિ, હમણાં તો આપણે ખાલી મોઢેથી બોલીએ છીએ કે હા મને ખ્યાલ છે આત્માનું સ્વરૂપ આવું છે, પણ આપણને અનુભવ સહજ પ્રતીતિ નથી. પણ જ્યારે એ અનુભવ સહજ એ પ્રતીતિ થાય એ જ સમ્યક દર્શન છે. અને જ્યારે ઉપયોગ અંતર્મુખ થાય તો શું થાય? એ મેં કીધું તે શુદ્ધ આત્માની અનુભવની પ્રતીતિ થાય. ક્યારે? જ્યારે અંતર્મુખ ઉપયોગ થાય છે ત્યારે. અને ઉપયોગ આ જે અનુભવ સહિતનો જે બોધ છે એ સમ્યક બોધ છે, જે દર્શન મોહને હણવાનો અચૂક ઉપાય છે, એમ શ્રી ગુરુ અહીં કહે છે. હવે બીજું જોઈએ. બીજું છે ચારિત્ર મોહ. આપણને બેવ મોહનીય કર્મને હણવો હોય તો એના બે પ્રકાર છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો બેવને હણવાનું છે. તો આપણે દર્શન મોહને જોયું, હવે ચારિત્ર મોહનીને જોયું. સૌથી પ્રથમ તો આ બે મોહનીયમાં પણ દર્શન મોહનીયનો જોડ વધારે છે. એટલે જેવું દર્શન મોહનીયનો નાશ પામે તો પર વસ્તુમાં જે પોતાનાપણાની જે માન્યતા છે કે આ મારું, આ આઈપેડ મારું, આ બુક મારી, આ ટેબલ મારું, આ બધું જે પોતાપણાની જે માન્યતા છે એ કેવી છે? વિપરીત માન્યતા હતી, વિપરીત શ્રદ્ધા હતી. એ ટળી જાય છે. કારણ હવે એને ખ્યાલ આવે છે દર્શન મોહને નાશ થતા કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. દરેક વસ્તુ મારાથી પર છે. આ આઈપેડ ને બુક ને તો દૂર ના થયા, શરીરે મારું નથી તો આ વસ્તુઓ ક્યાંથી મારી રહે? એટલે જ્યારે દર્શન મોહનો ક્ષય થાય તો ઓટોમેટિક જે પર સંયોગો વિશે બધી વિપરીત માન્યતાઓ હવે ટળી જાય છે. અને એના માટે આગળ આપણને આવી ગયા ઓલરેડી, બરાબર છે. એ દ્રષ્ટાંત જે આપેલું છે, જ્યાં શ્રી ગુરુએ સમજાવ્યું છે કેવી રીતે છે આ અહીંયા આત્મા અને શરીર, તો કે તલવાર અને મ્યાનની છે. તો કે ભલે તલવાર મ્યાનની અંદર હોય, પણ જેમ તલવાર અને મ્યાન જુદા છે, મ્યાનથી તલવાર જેમ જુદી છે, એમ દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક એવું પોતાનું આત્મ સ્વરૂપ આ શરીર આદિ દેહ આદિ એનાથી હવે જીવને ભિન્ન ભાસે છે. ક્યારે? સમ્યક દર્શન પ્રકટતા એને આ લિટરલી બે ફાડાની જેમ આ શરીર છે અને આ હું ચૈતન્યમય આત્મા છું એવું બેવ સ્પષ્ટ એને અલગ ભાસે છે. દર્શન એટલે દર્શન મોહનીનો નાશ થતા આત્માનો અનુભવ થાય છે, પણ હજી જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે અવસ્થા છે એ એટલી સ્થિરતા હજી પ્રકટતી નથી. હવે આ જે કષાય મોહનીય અને નો કષાય મોહનીય એનું બળ મંદ પડી ગયું છે દર્શન મોહનીયનો નાશ થતા, પરંતુ તેનું પૂર્ણ ક્ષય થયો નથી. બળ મંદ પડી ગયું છે પણ પૂર્ણ ક્ષય હજી થયું નથી. એટલે આ કેવી રીતે ચારિત્ર મોહનીય, તો એ પણ આપણે સમજીએ. પહેલા ચારિત્ર મોહનીયનો નાશનો ઉપાય સમજવાનો છે. એના અનુસંધાનમાં આપણે બધું વિવેચન કરી રહ્યા છીએ. તો જેમ દર્શન મોહનીયનો આપણે સેપરેટ એક એક વર્ડ કરીને સમજ્યા, એમ જ હવે ચારિત્ર મોહનીય સમજશું. તો ચારિત્ર મોહનીય કર્મમાં પેલા એક વર્ડ આવે ચારિત્ર. તો ચારિત્ર એટલે શું? અહીંયા ચારિત્ર એટલે આત્મસ્થિરતા, આત્મામાં સ્થિર થવું, એ જ અહીંયા સમ્યક ચારિત્ર એને કીધેલું છે. ચારિત્ર મોહ એટલે શું? કે રાગાદી ભાવરૂપ વિકારી અવસ્થા છે એ અહીંયા ચારિત્ર મોહ છે. અને આ ચારિત્ર મોહનીયના નાશનો ઉપાય શું છે? તો વિતરાગ. ચારિત્ર એટલે આત્મસ્થિરતા અને આ ચારિત્ર મોહ એટલે
અહીંયા આ રાગાદી ભાવરૂપ વિકારી જે અવસ્થા છે અને એ વિકારી અવસ્થાનો નાશ થવો એ કેવી રીતે થાય? તો વિતરાગ અવસ્થા પ્રાપ્ત કરવાથી થાય છે, જેને જ આપણે સમ્યક ચારિત્ર એવું કહીએ છીએ. તો આવી રીતે આ ચારિત્ર મોહનીયના નાશનો કર્મ શું બતાવ્યું? વિતરાગ. વધારે સમજીએ. જીવ કેવો છે? એક જીવનો સ્વભાવ કેવો છે? તો અકશાયી છે. એટલે કોઈ કશાય નથી શુદ્ધ આત્મ સ્વરૂપમાં. એ માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા સ્વરૂપ છે. અને આવા પોતાના નિર્વિકારી સ્વરૂપમાં શુદ્ધ સ્થિરતા થવી એ જ ચારિત્ર છે. જેટલા અંશે સ્વભાવમાં સ્થિરતા થશે એટલા અંશે આપણામાં વિતરાગતા પ્રગટેલી કહેવાશે. કારણ ચારિત્ર મોહનીય કર્મ એ શું છે? ચારિત્ર મોહ એકચ્યુઅલી આત્માના ચારિત્ર ગુણની વિકારી અવસ્થા છે. અને આ મોહનીય કર્મમાં જોડાવાથી કર્મ પોતાનો જે અકશાયી સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ સ્વરૂપ છે, એ સ્વરૂપ જે સહજ સ્વાભાવિક સ્વરૂપ છે એમાં જીવ સ્થિર નથી રહી શકતો. અને શું થાય છે? એ રાગી દ્વેષી થાય છે. જે પણ એની સામે પરિસ્થિતિ કે સંયોગ આવે છે એમાં એ શું કરે છે? કા અનિષ્ટ કે ઇષ્ટ બુદ્ધિ કરે, એટલે દ્વેષ ભાવ કા રાગ ભાવ કરતો રહે છે. તો આ એની વિકારી અવસ્થા છે. કારણ શુદ્ધ અવસ્થામાં તો કોઈ સંકલ્પ વિકલ્પ નથી, કોઈ રાગ દ્વેષ નથી. તો આ વિકારી અવસ્થા એ જ અહીંયા ચારિત્ર મોહનીના ભેદ બતાવ્યા છે કે હાસ્યાદી જે નો કશાય રૂપ જે પરિણમન છે એ શું છે? ચારિત્ર ગુણની વિકારી અવસ્થા છે. અને એવી જ રીતે ક્રોધાદી જે કશાયો છે, એકચ્યુઅલી 4 કશાય છે, એના દરેકના 4 એટલે 16 કશાય અને 9 કશાય રૂપ જે પરિણમન છે એ ચારિત્ર ગુણની વિકૃતિ અહીંયા બતાવેલી છે. હવે આ ચારિત્ર મોહનીયના કેવા પરિણામ છે? રાગાદી પરિણામ છે. એને આપણે નાશ કરવા છે. તો શું કરવાનું? એના પ્રતિપક્ષી એવા જે શુદ્ધ વિતરાગ પરિણામ છે, તો એનાથી આ રાગાદી પરિણામ શું થશે? હણાય છે. એટલે સ્વરૂપના અવલંબને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જેટલી સ્થિરતા રહે એટલી વિતરાગતા પ્રગટે છે. શું કીધું? સ્વરૂપના અવલંબને જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં જેટલી સ્થિરતા રહે કે માત્ર હું જોનારો અને જાણનારો છું. કોઈ પણ સંયોગ મારી સામે આવે, હું એનાથી ભિન્ન છું. તો આ જે એટીટ્યુડ છે, આ સ્થિરતા જેટલી વધારે સમય તમારી રહે એટલી વધારે ને વધારે વિતરાગતા આપણામાં પ્રગટતી જાય છે. એટલે એનાથી શું થાય છે? રાગ દ્વેષ જે કશાય છે એ મંદ પડતા જાય છે. અને કશાય નો કશાય રૂપ જે ચારિત્ર મોહનીય કર્મ છે એનો નાશ થતો જાય છે. એટલે એ ચારિત્ર મોહનીય કર્મનો નાશ થાય અર્થાત જીવ પોતાનું જે સ્વરૂપ છે, કેવું છે સ્વરૂપ? સત ચિત અને આનંદમય એવું છે. પછી અવિકારી છે, કોઈ પણ જાતના વિકાર નથી, કોઈ પણ જાતના કશાય નથી, એટલે અકશાયી છે. એવા સ્વરૂપમાં અખંડપણે સ્થિર થતા રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. એટલે એને આલંબન શેનું લેવાનું છે? પોતાના શુદ્ધ સ્વરૂપનું આલંબન લેવાનું છે અહીંયા. તો આવું આલંબન લેતા શું થાય છે? આ દર્શન મોહનીયનો સંપૂર્ણ નાશ થાય છે. અને ચારિત્ર મોહનીયનો પણ એની સાથે સાથે ક્ષય સંપૂર્ણપણે ક્ષય થાય છે. અને ત્યાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રગટે છે. તો આવી રીતે અહીંયા શિષ્યની તો એટલી શંકા હતી કે અનંત કાળના કર્મો શેથી છાથી છેદ્યા જાય. તો એ દૂર કરવા માટે શ્રી ગુરુ અહીંયા મોહનીય કર્મને દૂર કરવાનો ઉપાય બતાવે છે. અહીંયા આપણે જોઈએ તો મિથ્યા બોધ એ દર્શન મોહનીય છે. અને એનો પ્રતિપક્ષી જે આત્મબોધ છે, કારણ જે દોષ હોય એનો પ્રતિપક્ષી ગુણ પકટે તો એનાથી શું થાય?
એ દોષ હણાય. તો અહીંયા મિથ્યાત્વ, મિથ્યાબોધ જે દર્શન મોહનીય કર્મ છે, અને એના પ્રતિપક્ષી જે આત્મબોધ છે, એ અહીંયા આત્મબોધ છે, અને એનાથી આ વિકારી પરિણામો હણાય છે. એટલે રાગાદી પરિણામ તે ચારિત્ર મોહ, અને એનો પ્રતિપક્ષ વિતરાગતા છે. એટલે અહીંયા એક્ઝામ્પલ આપીને કીધું છે કે પ્રકાશ જેમ અંધકારનો નાશ કરવાનો અચૂક ઉપાય છે, કે ગમે એટલું અંધારો હોય પણ તમે એમાં એક મીણબત્તી પેટાની લઈ જાઓ તો અચૂક ત્યાં પ્રકાશ ફેલાવાનો જ છે. તો એવી જ રીતે બોધ અને વિતરાગતા રૂપ પ્રકાશ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય રૂપ અંધકારનો નાશ અહીંયા કરવા માટે અચૂક ઉપાય બતાવ્યા છે. કયા છે? બોધ, સત્યબોધ, આત્મબોધ અને વિતરાગ. એનાથી દર્શન મોહની અને ચારિત્ર મોહનીનો ક્ષય થાય છે. અને પછી ઉપાય કેવો છે કે એકવાર મોહનીય કર્મના ક્ષયરૂપ પૂર્ણ વિતરાગતા પ્રગટે તો ફરી પાછી ક્યારે પણ એ પાછી વિકલતા થતી નથી. એટલે આઈ મીન કે જ્યારે આપણને પૂર્ણપણે આ ઘાતી કર્મોનો ક્ષય થાય, પહેલા તો મોહનીય કર્મનો ક્ષય થાય, પછી બીજા 3 કર્મનો ક્ષય થાય, અને સંપૂર્ણતા વિતરાગતા એટલે કેવળ જ્ઞાન પકટે, તો પછી પાછું ક્યારે પણ એ કેવળ જ્ઞાન જતું નથી એક વખત પ્રગટ્યા પછી. એટલે એ જ અહીંયા બતાવેલું છે. ફરી કાછે ક્યારે પણ વિકલતા, આકુલ વ્યાકલતા ઉત્પન્ન થતી નથી. એટલે અહીંયા જે એનું ક્વેશ્ચન છે કે કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, તો એનું આન્સર આપતા શ્રી ગુરુ કહે છે કે કર્મનાશના આ ઉપાય માટે અનંત કાળની જરૂર પડતી નથી. જો આત્મા 2 ઘડી પણ પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થાય તો શું થાય છે? જો અવસરે તો સર્વઘાતી કર્મોનો નાશ થઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો એનાથી આવી રીતે સિદ્ધ થાય છે કે અનંત કાળમાં કર્મો ક્ષય કરવા માટે અનંત કાળની જરૂર નથી. તમે એ 2 ઘડીમાં પણ જો તમે સ્થિર રહી શકો આત્મામાં, તો અનંત કાળના કર્મો પણ ખપી જાય છે. એટલે આવી રીતે 12 ગાથા નંબર 92 ને જે ઉત્તરાર્ધ છે કે કર્મકાળ અનંતના સાથી છેદ્યા જાય, એ આપણે જોયું. અને હા, એ જે ઉત્તરાર્ધ છે કર્મકાળ, એનું આન્સર અહીંયા આ બીજી લાઈનનો આન્સર આપણે અહીંયા જોયું. તો આવી રીતે આપણે 2 લાઈનના જોયા. પહેલા તો પહેલી લાઈન જે હતી, શું હતી પહેલી લાઈનનું? કે મોક્ષનો નહીં અવિરોધ ઉપાય, કે કોઈ અવિરોધ એવો ઉપાય નથી, એનું પણ આપણે જોયું. અને પછી કર્મોકાળ અનંતરા સાથી છેદ્યા જાય, તો એનો આન્સર પણ અમે આ 2 ગાથા 102 અને 100 ગાથા 3 માંથી આપણે સમજ્યા. ઓકે, હવે આવશે ગાથા નંબર 104. તો આપણે ગયા વખત આપણે ગાથા નંબર 102 માં આપણે શું સમજ્યા કે પ્રથમ મોહનીય કર્મના 2 ભેદ આપણે જોયા, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અને એમના નાશનો અચૂક ઉપાય તરીકે બોધ અને વિતરાગતા બતાવ્યા. અને આ મોહનીય કર્મનો નાશ એ જ મોક્ષ પંથનો અવિરોધ અચૂક ઉપાય છે, એમ શ્રી ગુરુએ અહીંયા સમજાવ્યું. હવે આ તો આપણે સમજ્યા, પણ હવે એ પ્રયોગાત્મક ભૂમિકાએ શું કરવું જોઈએ એના માટે, કોના માટે? મોક્ષના અવિરોધ ઉપાય માટે જીવે પ્રયોગાત્મક ધોરણમાં શું કરવું જોઈએ એ અહીંયા હવે આગલી ગાથામાં સમજાવ્યું છે. તો શું છે કે સ્વરૂપની પ્રતીતિ અને સ્વરૂપની સ્થિરતા વડે જ કર્મબંધ અટકે છે. તો આ તથ્યને સામાન્ય જનો પણ સમજી શકે એવા દ્રષ્ટાંત વડે અહીંયા સમજાવ્યું છે કે જેથી મોક્ષ માર્ગ સંબંધીનો નિશ્ચય દ્રઢ થાય. પહેલા તો તમને એક લક્ષ્યમાં પહોંચવું છે, પણ એનું જે માર્ગ છે એ તો તમને પાક્કું ખબર હોવું જોઈએ. તો એનો નિશ્ચય હવે દ્રઢ થાય. એટલે મોક્ષ માર્ગ સંબંધી સંદેહ રહિત નિશ્ચય કરાવવા
આ ગાથામાં હવે શ્રી ગુરુ શું કહે છે? ગાથા નંબર 104. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિ તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ. તો અર્થ વાંચું છું એનું. ક્રોધાદી ભાવથી કર્મબંધ થાય છે અને ક્ષમાદી ભાવોથી તે હણાય છે. અર્થાત ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે, સંતોષથી લોભ રોકી શકાય છે. એમ રતિ અરતિ આદિના પ્રતિપક્ષથી તે દોષો રોકી શકાય છે અને તે જ એની નિવૃત્તિ છે. વળી સર્વને આ વાતનો પ્રત્યક્ષ અનુભવ છે કે અથવા સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે. ક્રોધાદી રોક્યા રોકાય છે અને જે કર્મબંધને રોકે છે તે અકર્મ દશાનો અને જે કર્મબંધને રોકે છે એ અકર્મ દશાનો માર્ગ છે. એ માર્ગ પરલોકે નહીં પણ અત્રે અનુભવવામાં આવે છે. તો એમાં સંદેહ શો કરવો? અમે જે બધામાં આપેલી છો અર્થ એ મેં વાંચ્યું. હવે પહેલા આપણે ભાવાર્થ જોઈ અને પછી એનું વિશેષાર્થ જોઈએ. તો હવે આપણે અહીંયા આપણું મૂળ લક્ષ્ય શું છે? કર્મબંધને છેદવાનું. તો એના માટે અહીંયા કહે છે કે પ્રથમ તો એ કર્મબંધનના કારણ શું છે એ સમજવા જોઈએ. કે જે કારણોથી કર્મબંધ થાય છે એના પ્રતિપક્ષ કારણોથી એ બંધ છેદાય છે. સીધું 1+1 2 નું લોજિક અહીંયા આપેલું છે કે ક્રોધાદી શું છે? બંધ ભાવ છે. એનાથી કર્મબંધ થાય છે, વ્યાકુળતા ઉત્પન્ન થાય છે. અને જ્યારે આ ક્રોધાદીને સામે ક્ષમાદી અકશાય ભાવ જો આપણા હોય તો એનાથી શું થાય છે? કર્મબંધનો નિરોધ થાય છે. એટલે કે ક્રોધાદી કશાય કરવાથી વ્યાકુળતા ઉત્પન્ન થાય છે, જ્યારે ક્ષમાદી અકશાય ભાવથી નિરાકુળતાનો અનુભવ થાય છે. કોઈ પણ સંજોગોમાં અકશાય ભાવ રાખવાથી ક્રોધાદી કશાય હણાય છે. શું કહે છે? કોઈ પણ સંજોગો હોય, પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, એમાં આપણને અનુકૂળમાં તો આપણે અકશાય ભાવમાં રહી શકીએ, પણ પ્રતિકૂળ જ્યારે સંજોગો આવે છે ત્યારે આપણે નથી રહી શકતા. તો એ જ અહીંયા કહે છે કે કોઈ પણ સંજોગોમાં અકશાયી ભાવ રાખવાથી ક્રોધાદી કશાયી ભાવ હણાય છે. અર્થાત હવે અહીંયા ક્રોધાદી એટલે ચારે આવશે, બધા જ કશાય આવશે: ક્રોધ, માન, માયા, લોભ. એ કહે છે કે ક્ષમા રાખવાથી ક્રોધ હણાય છે. બરાબર છે? અને શું થાય છે? ક્ષમાથી નિરાકુળતાનો અનુભવ થાય છે. કોઈ પણ સંજોગોમાં અકશાયી ભાવ રાખવાથી ક્રોધાદી કશાયી ભાવ હણાય છે. એટલે ક્ષમાથી ક્રોધ હણાય છે, નમ્રતાથી માન હણાય છે, સંતોષથી લોભ હણાય છે. પછી એટલે આવી રીતે નમ્રતા રાખવાથી માન રોકી શકાય છે, સરળતાથી માયા રોકી શકાય છે. તો આવી રીતે જીવ વિભાવમાંથી પાછો ફરી જો આત્મભાવમાં પરિણમે તો એને અહીંયા ધર્મ કહ્યું છે. અને એ ભાવથી જો વિપરીત ભાવ હોય, એટલે આ ક્ષમા, નમ્રતા, સંતોષ અને હજી શું કીધું? માન, માયા, લોભ. આ જે ચાર ભાવો છે એ જે ભાવ છે એ શું છે? એનાથી શું થાય છે? જીવ વિભાવમાંથી પાછો ફરી જાય છે અને આત્મભાવે પરિણમે. તો એને જ અહીંયા ધર્મ કહ્યું છે. એટલે બાકી જે અન્ય બધા ભાવો છે એ બધા અધર્મ છે. એટલે આ બધા શું છે? સમ્યક ભાવો કહેવાય. અને આ સમ્યક ભાવોથી કર્મબંધમાં કારણભૂત જે વિકારી ભાવો છે એ ભાવોને રોકી શકાય છે. અને એવો અનુભવ પણ સર્વને થાય છે કે જ્યારે આપણે અત્યંત કશાયનું જોર હોય એને જો આપણે ક્ષય મન, જેટલું કશાયનું જોર વધારે એટલી તમને અંદર વ્યાકુળતા વધારે. અને જેવા તમે એક કશાય ભાવથી આપણે નિવૃત્ત થતા જશું
તો એ વ્યાકુળતા પણ ઓછી ઓછી થતી જશે. તો આ અહીંયા કે છે કે આ વાત અનુભવ સિદ્ધ છે, એટલે બધાને આ વાતની ખબર છે. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કરવો યોગ્ય નથી. અર્થાત જીવે સાચો માર્ગ સમજી યોગ્ય પુરુષાર્થ અહીંયા કરવો જોઈએ કે શું સાચો માર્ગ છે, શું માર્ગ આપણને મોક્ષ પ્રત્યે મોક્ષ પાસે લઈ જવાનો છે. તો એ અહીંયા એનું આપણે એ અનુભવ સિદ્ધ છે કેવા ભાવો કરવાથી એ અહીંયા બતાવેલું છે. તો એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ કરવો યોગ્ય નથી. એટલે જીવે સાચો માર્ગ સમજી યોગ્ય પુરુષાર્થ કરવો જોઈએ. આ અહીંયા શોર્ટમાં સમજાવી અને હવે આજ આપણે એનું વિવેચન જોઈએ. તો આત્મા કેવો છે? જ્ઞાન અને આનંદનો પિંડ છે. પણ છતાં અનાદિકાળથી એમાં કેટલીક વિકૃતિઓ અને નબળાઈઓ છે, જેને આપણે વિભાવ ભાવ કહીએ છીએ. હવે આ વિભાવ ભાવ બહારથી નથી આવતા. આત્મામાં જીવમાં પોતાના જ પરિણામ છે, પણ એ જે પરિણામ છે એ આત્માની ત્રિકાળ અવસ્થા નથી, એ ક્ષણિક અવસ્થા છે. હમણાં વિભાવ ભાવ આવ્યા છે, કઈક એવી કોઈ સંજોગ ઉત્પન્ન થયા અને આપણે બહુ ગુસ્સો આવી ગયો, ત્યારે આપણે 10-15 મિનિટ ગુસ્સાની ભડાશ પણ કાઢી એટલે ખૂબ ક્રોધ કર્યો. પણ એ ક્રોધ કેટલો ટાઈમ ટકશે? થોડા ટાઈમ પછી એ ક્રોધ પણ આસ્તે આસ્તે નાશ થવાનું છે. એટલે એને શું કીધું છે? એ જીવની ક્ષણિક અવસ્થા છે અને એનો નાશ થાય છે. એટલે એ જીવનો સ્વભાવ નથી. કારણ પદાર્થનો જે સ્વભાવ હોય એ કાયમ એની સાથે રહે, ક્યારે પણ અલગ થતો નથી. છતાં વિકાર કેવો છે? ક્ષણભર રહી અને દૂર થતો હોવાથી એ જીવનો સ્વભાવ નથી. લાગે છે? અને જીવ કેવો છે? ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છે. એ ઉત્પત્તિ અને નાશના સ્વભાવ વાળો એવા અવસ્થાઓ નથી. ક્રોધ કેવો છે? ઉત્પન્ન થાય છે અને નાશ પણ થાય છે. એટલે એ સ્વભાવ ભાવ નથી, વિભાવ ભાવરૂપ છે. અને હવે આ જે વિકાર રૂપ મલિન અવસ્થા કે જે વિભાવ ભાવો, મલિન અવસ્થા, વિકાર જે કહો એ આત્મામાં જ થતા હોય છે, બહારથી નથી આવતા. પણ છતાં પણ એ ત્રિકાળ ટકી શકતા નથી. અને જે અજ્ઞાની જીવ છે, જે આવા ભાવમાં જ રચ્યો પચ્યો રહે છે, એને એ ભાવ નથી કે આ જે ક્રોધાદી વિકારો છે એની સાથે એ તદ્દન તદાકાર બની જાય છે એનાથી. અને એ ભૂલી જાય છે કે ક્ષણભર પહેલા ક્રોધ ન હતો ત્યારે પણ હું તો હતો જ, અને ક્ષણભર પછી ક્રોધ ચાલ્યો જશે ત્યારે પણ પોતે તો ત્યાં જ હશે. એટલે શું છે અહીંયા? જ્યારે પહેલા ન હતો ક્રોધ ત્યારે પણ પોતે હતો, જ્યારે ક્રોધ આવીને ચાલ્યો જશે તો ત્યારે પણ એ પોતે તો હશે જ. એટલે ક્રોધ એ તો વચમાં આવેલો વિકારી ભાવ છે, જે પોતાનો સ્વભાવ નથી કરે. સ્વભાવ આપણે દ્રવ્ય ગુણ પર્યાયમાં સમજ્યા હતા કે જે ગુણનો, જે દ્રવ્યનો જે ગુણ હોય એમાં પણ જેનો વિશેષ ગુણ છે એ કાયમ એની સાથે રહે, એ ક્યારે પણ એને છોડીને ન જાય. તો અહીંયા એક્ઝામ્પલ આપે છે, આ એક દ્રષ્ટાંત આપે છે શરીર અને તાવનું. જ્યારે શરીરમાં તાવ ભરાયેલો હોય ત્યારે શરીરનું એક એક અણુ એ તાવથી શું હોય? એકદમ એની સાથે એકમેક થઈ ગયો હોય. એ તાવ અને એ જે શરીર છે એ તાવથી અભિન્ન લાગે છે, પણ તાવ તો કાયમ માટે રહેતો નથી. એમ અહીંયા મિથ્યાત્વના કારણે ભલે એમ લાગે કે પોતે અને ક્રોધાદી બંને વિકારો બેઉ અલગ છે, ભિન્ન છે, પરંતુ વિકાર શમી ગયા પછી પોતે પણ એ પોતે જ રહે છે. અને એ જોતા સમજાય છે આપણને કે જે આવે છે તે ચોક્કસ
બહાર જશે જ. એટલે જે આવે છે અને જે જાય છે એ પોતાનો સ્વભાવ નથી, પણ જે ત્રણેય કાળ પોતાની સાથે રહે એ જ પોતાનો સ્વભાવ છે. એટલે આથી સિદ્ધ થાય છે કે પરભાવ જીવમાં થવા છતાં એ જીવનો સ્વભાવ નથી. થાય છે કે એમાં જીવમાં પોતામાં થાય છે, પણ તો પણ એ જીવનો સ્વભાવ નથી. કારણ શુદ્ધાત્મા કેવો છે, જે આપણે કહીએ શુદ્ધાત્મા, આપણે અહીંયા એક જોવાનું છે તો શુદ્ધાત્મા અનાદિ છે, અનંત છે, એટલે એનો કોઈ દિવસ આદિ નથી, એનો અંત નથી, નિત્ય છે, પ્રકાશમય જ્યોતિર્ગત સ્વરૂપ છે. કારણ કોઈ પણ પ્રકારના વિકાર એ ચૈતન્ય આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી. વિભાવ ક્ષણિક છે અને તે ટળી શકે છે. વિભાવને પોતે જ ઉત્પન્ન કર્યો છે અને જીવ એ વિભાવનો ક્ષય કરી શકે એમ પણ છે. અને એને અવશ્ય એ કરવા યોગ્ય ઉપાય છે. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે એને વિભાવનો ત્યાગ અને આત્મ સ્વરૂપનું સંપૂર્ણપણે પ્રકટ કરવાનો પુરુષાર્થ જીવે કરવાનો છે. શું? મોક્ષ પ્રાપ્તિ માટે જીવે વિભાવનો ત્યાગ અને આત્મા સ્વરૂપને સંપૂર્ણપણે પ્રગટ કરવાનો શું કરવાનો છે? અહીંયા પુરુષાર્થ કરવાનો છે. અને આ જે કર્મ બંધન છે એમાં કર્મ બંધન થવામાં જે કારણભૂત મેન કોણ છે? મોહનીય કર્મ. એનો પણ મૂળ કારણ કયું છે? આ ક્રોધાદિ વગેરે વિભાવ. તો ક્ષમા આદિ નીચ કેવી રીતે હટાય, એનો ક્ષય થઈ શકે છે? તો એના પ્રતિપક્ષી જે ગુણો છે, જે ક્રોધનો પ્રતિપક્ષ ગુણ ક્ષમા છે, અહંકારનું સરળ, આપણે અહંકારનું ક્રોધ માન માયા લોભ, તો અહંકારનું અપોઝિટ નમ્રતા સરળતા, એ એનો ઉપાય છે. તો એવી રીતે એને અપોઝિટ ઉપાય કરવાથી આ કર્મ બંધનથી મુક્ત થઈ શકાય છે. અને એ જ મોક્ષનો પંથ છે, જે અવિરોધ ઉપાય છે. તો હવે આગળ કે છે કે ગમે તેવો પ્રસંગ આવે, શું કહેવાય, કોઈ પણ આવી પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું, એ પરિસ્થિતિ આવે આપણના કર્મના ઉદય અનુસાર, પણ એ વખતે કઈ રીતે વર્તવું એમાં જીવ સ્વતંત્ર છે, એમાં કર્મ કાંઈ કરી શકતું નથી. એટલે કર્મના ઉદયના પ્રસંગે જો જીવ વિતરાગ ભાવમાં સ્થિર ન રહે અને વિભાવમાં સરી પડે તો કર્મ બંધન થાય છે. અને તેનું પરિણામ તેને કાકરે ભોગવવું પડે છે. જે કર્મ બંધન કર્યો હોય તો એનું નાશ કરવાનો ઉપાય એને કરવો જ પડશે. નહીં તો જે કર્મ બંધન થયું છે એનું પરિણામ એને હમણાં નહીં તો પછી કાળાંતરે પણ એને ભોગવવું જ પડશે. એટલે જો કર્મ બંધનથી મુક્ત થવું હોય, છૂટવું હોય, નિવૃત્ત થવું હોય તો એને સ્વભાવનું આલંબન લઈ અને વિકારોનો વિભાવનો ત્યાગ કરવો જોઈએ. એમ અહીંયા શ્રી ગુરુ કહે છે કે કેવી શું છે, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. તો શું કહે છે કે જો જીવને કર્મ બંધનથી છૂટવું હોય તો એને સ્વભાવનું આલંબન લઈ વિકારનો વિભાવનો ત્યાગ કરવો જોઈએ. વિકારના નાશને ઉપર અહીંયા હવે આ જ આપણે ક્રોધના દ્રષ્ટાંતથી અહીંયા સમજાવ્યું છે. દરેકમાં દ્રષ્ટાંત પણ આપેલા છે. ઓકે, તો હવે આપણે આ સમજીએ તો ક્રોધ છે એટલે એનો મૂળ સ્વભાવ કયો છે? ક્ષમા, એના અપોઝિટ પ્રતિપક્ષ. અને ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. હવે આત્મા છે ક્ષમા સ્વભાવી, પણ અનાદિથી આત્મામાં આ ક્ષમાનો સંપૂર્ણપણે ક્ષમા છે
એ આત્મામાં એનો અભાવ છે અને એના લીધે ક્રોધ કષાય રૂપ પર્યાય આપણા આત્મામાં વિદ્યમાન છે. હમણાં જો જરાક પણ નિમિત્ત મળે તો તરત આપણને ક્રોધ આવી જાય છે. અને આ ચારે કષાય ક્રોધ, માન, માયા, લોભ એમાં સૌથી પ્રથમ કોઈનો ક્રમ હોય તો એ કોણ છે? ક્રોધ છે. અને ક્યારે ક્રોધ આવે? જ્યારે આપણા મનનું ધાર્યા પ્રમાણે ન થાય તો તરત ક્રોધ આવી જાય છે. અને આ ક્રોધનું પરિણામ શું થાય છે કે ક્રોધ માણસને વિહ્વળ બનાવે છે, અશાંત બનાવે છે, તેનું ચિત્ત આકુળ વ્યાકુળ રહે છે. એટલે આ ક્રોધ એ માનસિક પોતાના માનસિક શાંતિનો તો ભંગ કરે જ છે, પણ સાથે આજુબાજુનું જે વાતાવરણ હોય છે એને પણ એ કલુષિત કરે છે. એટલે જ્ઞાનીઓ કહે છે કે પોતાના પરિણામનું જ્યારે આપણે તટસ્થપણે અવલોકન કરીએ કે હમણાં મારી કેવી વૃત્તિઓ ચાલુ રહી છે, તો ત્યારે તમને ખ્યાલ આવે તટસ્થપણે એટલે ખ્યાલ આવે છે ને, કોઈ પણ બાયસ પણ નહીં, તો ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ ક્રોધ ભાવ માટે જીવ સ્વયં જ જવાબદાર છે. એટલે કહીએ ને કે આણે આમ કર્યું એટલે મને ક્રોધ આવ્યો, પણ જ્ઞાનીઓ કહે છે ના, તું જ જવાબદાર છે. કારણ એ ક્રોધ એ જીવનો સ્વભાવ નથી, એ પરભાવ છે, વિભાવ છે. અને ક્રોધને જીતવા માટે આપણે ક્રોધરૂપ વિભાવ અને સાથે સાથે ક્ષમારૂપ સ્વભાવ, જીવનો સ્વભાવ ક્ષમા છે, ક્રોધ એ વિભાવ છે, એ બંનેનું જો આપણે જ્ઞાન કરી જ્યારે આવો ઉદય આવે ક્રોધ રૂપ કષાયનો, તો ત્યારે જાગૃતિ પૂર્વક આપણને ક્ષમાનો અભ્યાસ કરવાનો જરૂરી છે. કારણ ક્ષમા તો આપણામાં પડેલી જ છે, એ જીવનો સ્વભાવ છે, પણ ત્યારે એ જાગૃતિ રાખવાની જરૂરી છે. તો એ ક્ષમા આપણે જો ક્ષમા રાખશું, જો ક્ષમાનું આપણે અવલંબન લઈએ તો ઓટોમેટિક આ ક્રોધરૂપ કષાયનો શું થશે? નાશ થઈ જાય છે અને એ ક્ષમા ગુણ પ્રગટ થાય છે. એટલે ક્ષમા એટલે શું કે ગમે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પણ જે શાંત રહી શકે, તો એ ખરેખર એક ક્ષમાનો ધારક છે. એટલે સાચી ક્ષમા ક્યારે કહેવાય? તો કે જ્યારે ક્રોધાદિનું નિમિત્ત મળે ત્યારે પણ તે ઉત્તેજિત ન થાય, એને પ્રતિકાર કરવાની વૃત્તિ ન થાય, એ છે સાચી ક્ષમા. એટલે અહીંયા ઉત્તમ ક્ષમા, આપણને ખબર છે 10 યતિધર્મમાં ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્ગ, બધા ઉત્તમ કીધેલું છે. આપણે એક ક્રોધરૂપ એનું જ એક દ્રષ્ટાંતિ સમજીએ છીએ અને બધાને લગાડી શકાય છે. તો ઉત્તમ ક્ષમા એટલે શું છે? એ અકષાયી ભાવરૂપ છે. એટલે એ વિતરાગ સ્વભાવરૂપ છે, એ કષાય રૂપ નથી, રાગ ભાવરૂપ નથી, અને શુભ કે અશુભ કોઈ પણ ભાવરૂપ નથી, એ માત્ર શુદ્ધ ભાવરૂપ છે. શું? ઉત્તમ ક્ષમા, જે આત્માનો સ્વભાવ છે. કારણ આત્માનો સ્વભાવ નથી શુભ કે નથી અશુભ, એ શુદ્ધ ભાવરૂપ છે. એ જ આ અહીંયા બતાવ્યું છે. તો હવે શાસ્ત્રકારોએ 5 પ્રકારની ક્ષમા બતાવી છે, એ પણ આપણે થોડુંક શોર્ટમાં જોઈ લઈએ. તો પ્રથમ છે ઉપકાર ક્ષમા, કે જ્યારે એવું નિમિત્ત મળે સામેવાળા ઉપર આપણને ક્રોધ આવે, તો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિએ મારા પર ક્યારેક ઉપકાર કર્યો છે, મારે માથે એનું ઋણ છે, માટે એના પ્રત્યે મને ક્રોધ કરવો ના જોઈએ કે એની સામે બોલવું ન જોઈએ. આમ વિચારીને કૃતજ્ઞતાપૂર્વક જે ક્ષમા રાખે, એ આ પ્રથમ પ્રકાર છે ઉપકાર ક્ષમા. બીજું છે અપકાર ક્ષમા, કે એટલે આ પ્રસંગે આ છે પ્રસંગ ઉદ્ભવ્યો છે, પણ જો એ પ્રસંગે જો હું ખમીશ નહીં તો શું થશે? મને નુકસાન થશે. કારણ કે સામી વ્યક્તિ છે એ કેવી છે? બળમાં અને ધનમાં બંનેમાં મારાથી ઘણી ચડિયાતી હોવાથી જો હું ક્રોધ કરીશ કે જે પણ વર્તન કરીશ, તો સામે એને પણ ક્રોધ આવશે અને તો શું થશે? મને નુકસાન થશે. એટલે મારું ભલું એવું એમાં જ છે કે મારે એ સહન કરી લઉં
એમ વિચારીને ક્ષમા રાખવી. ક્રોધ આવે છે પણ વ્યક્ત નથી કરતો, એ આવી રીતે વિચાર કરીને ક્ષમા રાખે છે, એને કહેવાય અપકાર ક્ષમા. ત્રીજી છે વિપાક ક્ષમા. એટલે જો હું હમણાં ક્ષમા ન રાખું અને ક્રોધ કરું તો શું થશે? વિકારી ભાવો છે, એટલે કર્મ બંધન થશે. અને જો અશુભ અશુભ કર્મ બંધ થશે. તો અશુભ કર્મ બંધ એટલે અશુભ ગતિ બંધાશે, નરેન્જ અથવા નરક અથવા તિર્યંચારી. અને એ ભાવોમાં જો મને જવું પડે તો મને ઘણા બધા દુઃખ ભોગવવા પડશે. એટલે એ ક્રોધાદી કર્મ બંધ થવાથી એનું જે ફળ, એના જે વિપાક થાય છે, એવા એના ભયથી એ ક્ષમા રાખે છે. નોટ કે ક્ષમા એ તો મારો આત્માનો સ્વભાવ છે, પણ એ જે કર્મબંધ થશે એનાથી એનું જે ફળ વિપાક મળશે, એનાથી એ ભય રાખી અને એ ક્ષમા રાખે છે, એને વિપાક ક્ષમા કહેવાય. ચોથી છે પ્રવચન ક્ષમા, કે જ્ઞાનીઓએ મુમુક્ષુને આત્માર્થી જીવને ક્ષમા રાખવાનું કહ્યું છે, એટલે મારે ક્ષમા રાખવી જોઈએ. તો આવી રીતે જ્ઞાનીના વચન, શાસ્ત્ર વચનને યાદ કરી અને ક્ષમા રાખવી એ પ્રવચન ક્ષમા. અને પાંચમી છે ધર્મ ક્ષમા. એટલે કે ક્ષમા એ જ મારો ધર્મ છે, એ જ મારો સ્વભાવ છે. એટલે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે ચંદનનું, કે ચંદન વૃક્ષને, લાકડાને તમે ગમે એને બાળો, ઘસો, કાપો, જે પણ કરો, પણ એ સુગંધ જ આપશે. બરાબર? એ પોતાનો સ્વભાવ ક્યારે પણ છોડશે નહીં. તે મને પણ કોઈ મારે, બોલે તો પણ મને સહજપણે એના ઉપર પ્રેમ અને વાત્સલ્યની વર્ષા જ મને વરસાવવી જોઈએ. એ જ મારો સ્વભાવ છે. આવી સમજણપૂર્વક જે ક્ષમા રાખવી એ ધર્મ ક્ષમા, જે આ ઉત્તમ. તો આવી રીતે આજે 5 આપણે કીધા: ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, પ્રવચન ક્ષમા અને ધર્મ ક્ષમા. તો આમાંથી જે પ્રથમ 3 છે, ઉપકાર, અપકાર અને વિપાક ક્ષમા, એ કેવી છે? એમાં એ સાપેક્ષ છે, એટલે લૌકિક છે. કારણ એમાં એના ફળ ઉપર નજર છે. એને ક્ષમા રાખી છે, પણ શેના માટે? એ જો હું ક્રોધ કરીશ, ક્ષમા ન રાખીશ, તો એનું ફળ શું થશે એ વિચાર કરીને એ ક્ષમા રાખે છે. એટલે કાં તો એ ભય પ્રેરિત છે કે લોભ પ્રેરિત છે. એટલે એને સાપેક્ષ અને લૌકિક ક્ષમા કીધેલું છે. જ્યારે બીજી 3 ક્ષમા છે એ આત્માના આશ્રયે, એમાં એટલે આ જે 3 ક્ષમા છે, સોરી, એ આત્માના આશ્રય નથી, પણ ત્યાં રાગનો સદભાવ છે. એટલે એ ખરી ક્ષમા નથી. જ્યારે જે છેલ્લી બીજી લાસ્ટ જે 2 ક્ષમા હતી, પ્રવચન ક્ષમા અને ધર્મ ક્ષમા, એ નિરપેક્ષ અને નિષ્કામ છે. એમાં ફળ ઉપર દ્રષ્ટિ નથી. ક્ષમા એટલે એને ઉત્તમ ક્ષમા કીધેલું છે, લાસ્ટ બના. હવે એવી જ રીતે આપણે જેમ ઉત્તમ ક્ષમા છે, એમ ઉત્તમ નમ્રતા, ઉત્તમ આર્જો, આ બધી ગુણો, સરળતા, સંતોષ, આ બધા ગુણો છે. જે આ ક્રોધના અપોઝિટ આપણે કહીએ તો ક્ષમા આવે, માયાના અપોઝિટ સરળતા આવે, અહંકારના અપોઝિટ નમ્રતા આવે, લોભના અપોઝિટ સંતોષ આવે. તો આ બધા ગુણો છે જે આત્માના ગુણો છે. તો બાહ્ય લક્ષ્ય તું ક્ષમાદિ રાખે, પણ પોતાના શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય હોય નહીં, તો તે અહીંયા કે છે સાચા ક્ષમાદિ ભાવ નથી. એના ભાવો શુભ છે, એટલે તે પુણ્યબંધ રૂપ છે. પણ અહીંયા શું કીધું? જે ખરી ક્ષમા છે, ભાવ છે, એટલે આ શુભ ભાવ છે. એટલે શું છે? એ ક્ષમાના ભાવ શુભ કર્મ બંધ રૂપે છે. એટલે એ ભાવ કર્મ થાય છે, પણ એ કર્મ નિર્જરાનું કારણ નથી થઈ શકતા. પરંતુ જ્યારે પોતાના સ્વભાવની જાગૃતિ આવે, એ ક્ષમા એ તો મારો સ્વભાવ છે, બરાબર છે, અને સ્વભાવમાં રહેવું એ જ મારો ધર્મ છે, એ જ આત્મધર્મ છે. તો આવા સાચા અભિપ્રાયથી આત્મામાં સ્થિર થવાનો પુરુષાર્થ આવે છે. ત્યારે ક્રોધાદી ભાવો હણાય છે અને કર્મબંધ ટળે છે.
અથવા તો માત્ર ખાલી શુભ ભાવ કરશો તો એમાંથી તો પુણ્ય બંધ થશે. તો આવી રીતે અભિપ્રાય કરવાનું જરૂરી છે કે ક્ષમા એ તો મારો સ્વભાવ છે. એટલે આ આપણને કેવી રીતે ખબર પડશે? તો સદગુરુના બોધથી. તો એ સદગુરુના બોધને ગ્રહણ કરી આત્મ સ્વરૂપનો નિર્ણય કરી અને આવી રીતે પ્રયોગાત્મક અભ્યાસ કરીએ તો યથાર્થ ક્ષમા ભાવ પ્રગટે છે. પહેલાના જે બે ગાથાઓ હતી એમાં રાગ દ્વેષ અજ્ઞાન કીધું છે કે નાશ કરવાનું, ને હવે એ પ્રયોગાત્મક કેવી રીતે કરવાનું તો એ અહીંયા બતાવ્યું છે. તો જ્યાં સુધી જીવને આત્મબોધ થતો નથી સાચો, ત્યાં સુધી પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનું જ્ઞાન થતું નથી. સાચો આત્મબોધ એટલે શું? આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન. અને ત્યાં સુધી જ્યાં સુધી એ થતું નથી ત્યાં સુધી વાસ્તવિક ક્ષમા ગુણ પ્રગટતો નથી. એટલે આત્મબોધ થવું એ જ અહીંયા જરૂરી છે. તો બેઝિકલી અહીંયા શું કીધું છે કે હવે આ બધા ક્રોધના ને બધા સંસ્કારો છે એ અનાદિથી આપણામાં ભરેલા છે. એટલે એ પ્રગાઢ અને કેવા એકદમ ગાઢ થઈ ગયા છે સંસ્કારો. એટલે એ પ્રગાઢ સંસ્કારોને નષ્ટ કરવા માટે એના જે પ્રતિપક્ષી સંસ્કારો છે એને પુષ્ટ કરવાની જરૂર છે. એટલે કે ક્રોધને દૂર કરવો હોય તો એનું પ્રતિપક્ષી કેમ છે? ક્ષમા છે. એવી જ રીતે બીજા જે છે મૈત્રી આદિ જે બીજા સંસ્કારો છે એને પણ અહીંયા જગાડવા જોઈએ. ક્ષમા છે, મૈત્રી છે, નમ્રતા છે, સંતોષ છે. એટલે આવી રીતે માનને નષ્ટ કરવા, મૃદુતા જે આપણે કીધું, લઘુતા આદિને પુષ્ટ કરવો જોઈએ. માયાને દૂર કરવા માટે રુજુતા આદિના સંસ્કારોને પુષ્ટ કરવા જોઈએ. લોભને ખતમ કરવા માટે સંતોષને વિકસાવવો જોઈએ. તો આવી રીતે આ સંસ્કારો જો આપણે વિકસાવશું, આ કષાયોના અપોઝિટ એના પ્રતિપક્ષી ગુણોને આપણે વિકસાવશું તો આ જે કષાયના સંસ્કારો છે એ ક્ષીણ થતા જશે અને એ જે સુસંસ્કારો છે એ જીવને મોક્ષ માર્ગે આગળ વધારશે. તો આવી રીતે પ્રતિપક્ષના સંસ્કારો સઘન કરવાથી ક્રોધાદી વિકારો છે એ નષ્ટ થાય છે, નિવૃત્ત થાય છે. એટલે શ્રીમદજીએ આ ગાથામાં સૂક્ષ્મ ન્યાયથી મોક્ષનો ઉપાય કયો છે. શું હતી ગાથા આપણની? કે કર્મબંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતેહ પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ. એટલે કે ક્રોધાદી ભાવ થતા જે અશાંતિ દુઃખનો આપણને અનુભવ થાય છે, આપણે જ્યારે બહુ ક્રોધ કરીએ ત્યારે બીજા ઉપર તો ક્રોધ કરીને એને જે થાય પણ પોતે કેટલા અશાંત થાય છે એ આપણે પ્રત્યક્ષ અનુભવ એ પ્રત્યક્ષ છે. અને એ જ આપણે જો ક્ષમા આદિ રાખીએ તો આપણને કેવી શાંતિ અનુભવાય છે અને નિરાકુળતા કેવી લાગે છે એનો પણ આપણને અનુભવ પ્રત્યક્ષ છે. અને એ નિરાકુળતાથી સુખ પણ પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ અનુભવવામાં આવે છે કે કોઈના ઉપર ક્રોધ આવી જતા જો ક્ષમાનો ભાવ ધારણ કરવામાં આવે તો ક્રોધ શાંત થઈ જાય છે. એટલે ક્રોધાદી ભાવોનો નાશ ક્ષમા આદિથી થાય છે એ વાતમાં કોઈ સંદેહ નથી. એમ અહીંયા શ્રી ગુરુ સમજાવે છે કે પ્રત્યેક કર્મબંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિકતે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદેહ, એમાં કોઈ સંદેહ નથી. તો આવી રીતે આપણે જે ગાથા 93 માં ગાથા 92 જે શંકા હતી શિષ્યની કે હોય કદાપી મોક્ષપદ નહીં અવિરોધ ઉપાય, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય, એનું સમાધાન આ 104મી ગાથા સુધી અલગ અલગ રીતે અહીંયા શ્રી ગુરુએ કર્યું છે. ભાવ કર્મના નિમિત્તથી એનાથી પણ એક એંગલથી પણ કર્યું છે, દ્રવ્ય કર્મના એંગલથી પણ કર્યું છે અને પછી એનું પ્રયોગાત્મક રીતે કેવી રીતે આપણે એ જીવનમાં ઉતારી શકાય એ પણ અહીંયા સમજાવ્યું છે.
જીનાતના વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ.